જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેની જરૂર પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જઈ અને ત્યાં આપણે તેની એપીકે આપેલી છે। તો સૌથી પહેલાં જ મિત્રો તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરવાની છે। તો મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ નીચે તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તેને ઓપન કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે નીચે પ્લસ વાળું જે આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી મીડિયામાં આપણે અને પછી મિત્રો આપણે જે ફોટો છે તે લઈ લેવાનો રહેશે। મિત્રો આ ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો ફિલ કમ્પલ્સર એરિયા લખ્યું છે તેના ઉપર ક્લિક કરશું એટલે જે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। મિત્રો ફોટો ફૂલ સ્ક્રીન થઈ ગયા બાદ આપણે ફોટાને છેલ્લે સુધી લાવવાનો છે। તો અહીંયા છેલ્લે આવીને તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને તમને જે આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે। હવે મિત્રો શું કરવાનું છે, આ ફોટા ઉપર આપણે ઇફેક્ટ લગાડવાની છે, એટલે આ ફોટાને આપણે નીચે લાવશું એટલે ઇફેક્ટ લાગી જશે। તો હવે આ ફોટા ઉપર ઇફેક્ટ લાગી ગઈ છે। હવે આ ફોટામાં આપણે એક શાયરી એડ કરવાની છે। તો સૌથી પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરી અને મીડિયાના ઓપ્શન પર ક્લિક કરી અને આપણે જે શાયરીની લિંક છે તે પણ આપણે ઓલ મટીરિયલમાં મળી જશે। ત્યાંથી તમારે તેને પાસવર્ડ નાખીને ડાઉનલોડ કરી લેવાની છે। પછી આ શાયરીના મિત્રો આપણે નીચે તરફ અહીંયા સ્લાઇડ કરી અને તમારે જ્યાં પણ રાખ્યું હોય ત્યાં તમારે રાખી દેવાની છે। પછી શાયરી પીએનજી છે તેને પણ આપણે છેલ્લે સુધી અહીંથી લાવી દેવાની છે। પછી મિત્રો જે શાયરી વાળી આપણી પીએનજી છે તેને પણ આપણે નીચે લાવવાની છે, આપણે અહીંયા રાખી દેવાની છે। હવે મિત્રો શું કરવાનું છે, હવે મિત્રો આપણું અડધું કામ પૂરું થઈ ગયું છે। હવે મિત્રો સોંગ લાઇબ્રેરી રહી તેને આપણે ગ્રુપ 1 છે તેને આપણે અનગ્રુપ કરવાનું છે। તેના ઉપર ક્લિક કરી ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને છેલ્લે આઇકન અનગ્રુપ વાળું તમને ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણી ટેક્સ્ટ ઇફેક્ટ છે તે લાગી જાય। હવે મિત્રો શું કરવાનું છે, હવે મિત્રો આપણી જે છેલ્લી ઇફેક્ટ છે અહીંયા તે જ ઇફેક્ટને આપણે લગાડી દેવાની છે। હવે મિત્રો આપણું સ્ટેટસ 100% બનીને તૈયાર થઈ ગયું છે। હવે સ્ટેટસને સેવ કરવા માટે ઉપર તમને જે આઇકન દેખાય છે વિડીયોમાં મિત્રો અહીંથી તમે નીચે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું સ્ટેટસ છે તે સેવ થવા માંડશે। તો મિત્રો, જો તમને અમારું આ સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ આવા જ નવા સ્ટેટસ એડિટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।